નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 10.3 કમ્પ્લીટ કર્યું, જે અંતઃગુણન માટેનું હતું, એટલે કે ડોટ ગુણાકાર. આજે આપણે બહિર્ગુણન એટલે કે એક્સ બાર ક્રોસ વાય બાર ક્રોસ ગુણાકાર વિશે આપણે સમજૂતી મેળવીશું. તો સૌપ્રથમ બહિર્ગુણન છે, તો એની અંદર આપણે એક્સ બાર છે એની ધારણા કરી લઈએ કે એક્સ બાર કોઈ બી આપણે ધારી લઈએ કે x1 y1 x1 x2 અને x3 ધારીએ. એવી જ રીતે વાય બાર y1 y2 અને y3. હવે જોવા જઈએ કે આનો આપણે ક્રોસ ગુણાકાર કરવો છે, એક્સ બાર ક્રોસ વાય બાર, તો એને આપણે આઈ જે કે સ્વરૂપે સરળતા માટે દર્શાવીએ છીએ. પછી એનો ડિફરન્સ સમજીએ હમણાં. x1 x2 x3 y1 y2 અને y3. તો આનું સાદુરૂપ આપવું હોય તો એક્સ બાર ક્રોસ વાય બારની અંદર પહેલો ઘટક કઈ રીતે મળશે, આ ઘટક મેળવવો હોય તો આ હાર આ કોલમ નથી લેવાની, એટલે ત્યાં થઈ જશે x2 x3 y2 y3. આ પહેલો ઘટક. બીજો ઘટક જોવા જઈએ તો માઇનસ નિશાની સાથે આ હાર આ કોલમ નહીં, એટલે x1 y1 x3 y3. એવી જ રીતે ત્રીજું બિંદુ જોઈએ તો આ હાર આ કોલમ નહીં, એટલે x1 x2 y1 y2. આ જે મળે છે એ આપણને ક્રોસ ગુણાકાર થ્રુ એક્સ બાર ક્રોસ વાય બાર મળે છે, બરાબર. હવે એના બેઝિક ગુણધર્મો જોઈ લઈએ. તો સૌ પ્રથમ એક નંબર જોઈએ આપણે કે એક્સ બાર ક્રોસ વાય બાર, તો ત્યાં ક્રમના નિયમનું પાલન નથી થતું, એટલે કે એને માઇનસ વાય બાર ક્રોસ એક્સ બાર લખવું પડે. નિશ્ચયકની અંદર આપણે જોવા જઈએ તો હારની અદલ બદલ કરીએ આપણે, અથવા કોલમની અદલ બદલ કરીએ. આ હાર છે એને હું બદલાવું, આને ઉપર લઈ લો આને નીચે લઈ લો, તો હારની અદલ બદલ થાય એટલે માઇનસ નિશાની આગળ આવે, જે આપણે નિશ્ચયકની અંદર જોયું હતું. હવે એક્સ બાર ક્રોસ વાય બાર હોય તો એનો ગુણાકાર છે, એટલે કે એકને એક ઘટક હોય એક્સ બાર ક્રોસ એક્સ બાર, તો બે સરખી હાર હોય અથવા બે સરખી કોલમ હોય તો એનો ગુણાકાર 0 થાય. એમ એક્સ બાર ક્રોસ વાય બાર હંમેશા શું થશે? 0 થશે. એક્સ બાર સાથે કોઈ કે ગુણાયેલો હોય અને ક્રોસ વાય બાર હોય તો એને આપણે એક્સ ક્રોસ કે વાય બાર કહી શકીએ, અથવા કે બાર લઈ અને એક્સ બાર ક્રોસ વાય બાર આપણે લખી શકીએ. ટૂંકમાં ક્રોસ ગુણાકાર છે એ જે નિશ્ચયકના નિયમો છે એ જ આમાં કામ કરે છે. 4 નંબર જોઈએ આપણે કે એક્સ બાર ક્રોસ વાય બાર પ્લસ ઝેડ બાર હોય તો ત્યાં આપણે એક્સ બાર ક્રોસ વાય બાર પ્લસ એક્સ બાર ક્રોસ ઝેડ બાર લખી શકીએ, બરાબર. એટલું આપણે ધ્યાન રાખશું. આ એના બેઝિક ગુણધર્મ છે. હવે બંનેનો બેઝિક તફાવત જોઈ લઈએ કે અંતઃગુણન અને બહિર્ગુણનમાં તફાવત શું છે. તો આપણે લખીએ અંતઃગુણન અને બાજુમાં લખીએ બહિર્ગુણન. તો બંનેનો તફાવત જોઈએ આપણે કે સૌ પ્રથમ અંતઃગુણનની અંદર જોવા જઈએ તો એ આર સ્ક્વેર અને આર ક્યુબ બંને માટે શક્ય હતું, એટલે કે આ બંનેનું સાદુરૂપ છે આર સ્ક્વેર અને આર ક્યુબ બંનેમાં 2D અને 3D ની અંદર આપી શકાય, પરંતુ બહિર્ગુણન છે એ આર ક્યુબ માટે જ છે, બરોબર. બહિર્ગુણન છે એ આર ક્યુબ માટે છે. હવે જોવા જઈએ કે અંતઃગુણન છે એ અદિશ છે, જ્યારે બહિર્ગુણન છે એ સદિશ છે. તો તમને એવું થશે કે અહીંયા તો નિશ્ચયક લખ્યું ને નિશ્ચયક છે એ તો અદિશ છે, તો એને સદિશ શા માટે દર્શાવવામાં આવે? એટલા માટે જ આ સીધું એનું સૂત્ર લઈએ છીએ. નિશ્ચયક છે એ અદિશ છે, પરંતુ અહીંયા જે એનું મૂલ્ય મળે છે આ એ સદિશ છે. માટે
બહિર્ગુણન છે એ સદિશ છે. આગળ જોઈએ કે અહીંયા ક્રમના નિયમનું પાલન થતું હતું અંતઃગુણનની અંદર, માટે આ સમક્રમી છે. જ્યારે આ સમક્રમી નથી, અહીંયા ક્રમના નિયમનું પાલન થતું નથી. આ મેન એના 3 ડિફરન્સ છે. અંતઃગુણન એટલે x બાર ડોટ y બાર ડોટ ગુણાકાર, બહિર્ગુણન એટલે x બાર ક્રોસ y બાર. આ ફક્ત r² r³ માટે છે, આ ફક્ત r³ માટે છે. આ અદિશ છે, આ સદિશ છે. સમક્રમી છે, સમક્રમી નથી. બરાબર, મેન એનો તફાવત છે, કારણ કે અહીંયા ક્રમના નિયમનું પાલન થતું નથી. અને x બાર ક્રોસ x બાર અથવા a બાર ક્રોસ a બાર સરખી હાર હોય અથવા સરખી કોલમ હોય ત્યારે નિશ્ચયકનું મૂલ્ય આપણે 0 સાબિત કરતા હતા. આ હકીકત નિશ્ચયકનું જ મૂલ્ય છે, પરંતુ સમજૂતી માટે આપણે એને સદિશ કીધું છે એટલે એને આ સ્વરૂપે લખશું. જોઈએ આપણે આગળ પીટી ગુણન. એટલે કે x બાર જે આપણે લીધું છે x1 y1 અને z1, y બાર લઈ લઈએ x2 y2 અને z2. એવી જ રીતે z બાર લઈ લઈએ x3 y3 અને z3. તો અહીંયા જો પેટી ગુણન એટલે કે x બાર ડોટ y બાર ક્રોસ z બાર હોય તો આ હકીકત નિશ્ચયક છે. આને આપણે પેટી ગુણન કહીશું. આવી રીતે લખી શકાય. ડોટ ગુણાકાર સાથે ક્રોસ ગુણાકાર હોય તો એ પેટી ગુણન કહેવાય અને એને નિશ્ચયક સ્વરૂપે સીધું આવી રીતે લખી શકાય. x બાર એટલે કે x1 y1 અને z1 જે ધારણા કરી છે અહીંયા બિંદુ x બાર અહીં x1 x2 ને x3 ધાર્યું હોય તો અહીં એ લખશું x2 y2 અને z2 અને z બાર x3 y3 અને z3. આ એક પેટી ગુણન થઈ ગયું. હવે આ નિશ્ચયકનું મૂલ્ય આપી દેવાનું એટલે અહીંયા એનો જવાબ મળી જાય. એટલે x બાર ડોટ y બાર ક્રોસ z બાર જ્યારે આવે ત્યારે આ હકીકત એક નિશ્ચયક છે. આ પહેલી હાર છે, આ બીજી હાર છે અને આ ત્રીજી હાર છે. આ રીતે લખીને આનું સાદુરૂપ આપી દેવાનું. આ થઈ ગયું એનું પેટી ગુણન. જોઈએ ત્રિગુણન. સદિશનું ત્રિગુણન. તો ત્રિગુણનની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે x બાર ક્રોસ y બાર ક્રોસ z બાર હોય ત્યારે એનું ત્રિગુણન કહેવાય. 3 વખતનું બહિર્ગુણન છે. તો અહીંયા આપણે સૂત્ર લખશું કે x બારનો z બાર સાથે ડોટ ગુણાકાર, x બારનો z બાર સાથે ડોટ ગુણાકાર. હવે જે ત્રીજો સદિશ વધ્યો છે y એ સામાન્ય ગુણાકારમાં માઇનસ નિશાની. હવે ક્રમ બદલશે એટલે કે x બાર સાથે z બારનો ડોટ ગુણાકાર થયો તો એમ y બારનો ડોટ ગુણાકાર. ત્રીજો સદિશ સામાન્ય ગુણાકારમાં. આ એનું ત્રિગુણનનું સૂત્ર થઈ ગયું. ફરીથી x બારનો z બાર સાથે શું થશે? ડોટ ગુણાકાર. જે વધ્યો છે એનો સામાન્ય ગુણાકાર માઇનસ નિશાની. x બારનો y બાર સાથે ડોટ ગુણાકાર, જે ત્રીજો સદિશ વધ્યો છે એ સામાન્ય ગુણાકારમાં. દાખલા તરીકે આવી રીતે હોત કે x બાર ક્રોસ y બાર ક્રોસ z બાર, તો અહીંયા સૂત્ર થાત x બાર ડોટ z બાર સામાન્ય ગુણાકારમાં y બાર માઇનસ નિશાની x બાર ડોટ y બાર સામાન્ય ગુણાકારમાં z બાર. જો અહીંયા ક્રમનું મહત્વ નથી, અહીંયા તમે z બાર ડોટ x બાર લખી શકો, અહીંયા y બાર ડોટ x બાર લખી શકો, કારણ કે અંતઃગુણન છે એ સમક્રમી છે. એટલે આ સૂત્ર આપણે ધ્યાન રાખશું. તો આ ત્રિગુણનનું સૂત્ર છે, આમાં મોટા ભાગે ભૂલ પડે છે એટલે ખાસ ધ્યાન આપજો. નહીંતર અહીંયા તમારે અલગ અલગ પહેલાં તો આનું નિશ્ચયકનું મૂલ્ય આપવું પડે, એનું આની સાથે નિશ્ચયકનું મૂલ્ય આપવું પડે, એટલે સાદુરૂપ લેંધી બની જાય. એટલે એને ત્રિગુણન સ્વરૂપે આપણે આવી રીતે યાદ રાખશું. x બારનો z બાર સાથે ડોટ ગુણાકાર સામાન્ય ગુણાકારમાં y બાર માઇનસ x બારનો y બાર સાથે ડોટ ગુણાકાર સામાન્ય ગુણાકારમાં z બાર. એક મૂકીને એક ઘટક લઈશું. જોઈએ આગળ ક્યુબ માટે. x બાર ક્રોસ y બાર બરાબર 0. તો x બાર અને y બાર સમરેખ છે. તો x બાર અને
વાય બાર સમરેખ છે. એટલે કે જ્યારે એક્સ બાર અને વાય બાર, એક્સ બાર છે એ x1 x2 ને x3, વાય બાર છે y1 y2 ને y3 એવી રીતે કોઈ સદિશ આપેલા હશે, એનો જો ક્રોસ ગુણાકાર 0 થાય તો એ સમરેખ છે એવું આપણે કહી શકીએ, અથવા એ સમતલીય છે એવું આપણે કહી શકીએ. બીજો નિયમ છે એમાં કે આર ક્યુબ માટે જો પેટી ગુણન એક્સ બાર વાય બાર અને ઝેડ બારનું મૂલ્ય 0 થાય તો પણ એ સમતલીય છે એવું કહી શકાય. તો એક્સ વાય બાર અને ઝેડ બાર સમતલીય છે. પેટી ગુણનનું મૂલ્ય 0 મળે તો આપણે એ ત્રણે ત્રણ જે બિંદુઓ આપેલા છે એને સમતલીય છે એવું નિશ્ચયકની અંદર પણ શીખીને આવ્યા છીએ. જોઈએ આપણે કે એક્સ બાર અને વાય બાર એટલે કે બે સદિશો વચ્ચેનો ખૂણો દાખલા તરીકે એક્સ સદિશ છે અને વાય સદિશ છે, એમની વચ્ચેનો ખૂણો છે એ હું થીટા લઈ લઉં તો અહીંયા ક્રોસ ગુણાકાર માટે સાઇન થીટા બરાબર એક્સ બાર ક્રોસ વાય બારનું માન છેદમાં એક્સ બારનું માન અને વાય બારનું માન, અથવા એને બીજા શબ્દોમાં લખીએ તો મોડ ઓફ એક્સ બાર ક્રોસ વાય બાર બરાબર મોડ ઓફ એક્સ બાર મોડ ઓફ વાય બાર સાઇન થીટા, આવી રીતે લખી શકાય. બે સદિશો વચ્ચેનો ખૂણાનું માપ જ્યારે મેળવવાનું હોય, જ્યારે ક્રોસ ગુણાકારનું માપ આપેલું હોય અથવા થીટાનું માપ મેળવવા માટે આ ત્રણ વસ્તુની જરૂર આપણે પડશે. જો ડોટ ગુણાકારની અંદર સૂત્ર છે એની અંદર વિધેય કોસ આવતું હતું, અહીંયા ક્રોસ ગુણાકારની અંદર વિધેય સાઇન આવે છે, એ ખાસ ધ્યાન આપજો. હવે એક્સ બાર ક્રોસ વાય બાર ને એક્સ બાર અને વાય બાર બંનેને લઉં એકમ સદિશ જો જોતો હોય આપણે તો એને આપણે પ્લસ ઓર માઇનસ એક્સ બાર ક્રોસ વાય બાર છેદમાં મોડ ઓફ એક્સ બાર ક્રોસ વાય બારની મદદથી મેળવી શકશું. આ ખાસ ધ્યાન રાખશું આપણે કે એક્સ બાર ક્રોસ વાય બાર બંનેને લંબ, એક્સ બાર ક્રોસ વાય બાર એ એક્સ બાર અને વાય બાર બંનેને લંબ એકમ સદિશ કીધો હોય તો પ્લસ ઓર માઇનસ એક્સ બાર ક્રોસ વાય બાર છેદમાં મોડ ઓફ એક્સ બાર ક્રોસ વાય બારની મદદથી આપણે મેળવી શકશું. તો અહીંયા આ ત્રણ કન્સેપ્ટ ખાસ ધ્યાન રાખશું કે એક્સ બાર ક્રોસ વાય બાર બરાબર જો 0 હોય તો એક્સ બાર અને વાય બાર સમરેખ છે. પેટી ગુણનનું મૂલ્ય 0 હોય તો ત્રણે ત્રણ જે સદિશો છે એ સમતલીય છે. બે સદિશો વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો સાઇન થીટા બરાબર મોડ ઓફ એક્સ બાર ક્રોસ વાય બાર છેદમાં મોડ ઓફ એક્સ બાર મોડ ઓફ વાય બાર. એક્સ બાર ક્રોસ વાય બાર એ એક્સ બાર અને વાય બાર બંનેને લંબ હોય, એ એક્સ બાર અને વાય બાર બંનેને લંબ હોય એવો એકમ સદિશ જોતો હોય તો પ્લસ ઓર માઇનસ એક્સ બાર ક્રોસ વાય બાર છેદમાં મોડ ઓફ એક્સ બાર ક્રોસ વાય બાર આપણે લખી શકીએ. તો સૌ પ્રથમ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે એક ત્રિકોણ બનાવીએ કે એબીસી આ કોઈ એક ત્રિકોણ છે. આ એની દિશા છે, આ છે એ સી સદિશ થશે, આ એ સદિશ થશે અને આ બી સદિશ થશે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ જે આપણી પાસે સૂત્ર છે 1/2. હવે આ ખૂણો બનાવતી બે બાજુ એટલે કે બી અને સી સદિશ વડે એ ખૂણો બને છે. કયો હતો કે સાઇન એ. આ સૂત્ર આપણે આગળ પણ શીખીને આવ્યા છીએ કે 1/2 BC સાઇન એ, અને આપણે
સી બાજુ કહીએ અને બી બાજુ કહીએ. તો આ રીતે આપણે બનાવીને આવ્યા છીએ. તો અહીંયા જોવા જઈએ કે અહીંયા સાઇન એ છે એ એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો છે 1/2. આને હું મોડ ઓફ એ સદિશ કહું, મોડ ઓફ બી સદિશ કહું, અને સાઇન એ. અહીંયા ફક્ત સદિશ સ્વરૂપે નહીં, આપણે 10મા ધોરણમાં આ રીતે સૂત્ર શીખીને આવ્યા 1/2 BC સાઇન એ. અથવા આને બીજી રીતે લખવું હોય તો 1/2. આના ઘણા બધા સૂત્રો આપણે શીખીને આવ્યા કે 1/2. દાખલા તરીકે આ બે બાજુ હોય તો એ બી લખીએ આપણે, અને એની વચ્ચેનો ખૂણો છે એ સાઇન સી લખીએ. એવી જ રીતે 1/2 જો આ ખૂણો હોય તો એ અને સીની મદદથી બને છે, તો ત્યાં આપણે સાઇન બી લખશું. બરાબર. આ ત્રણ સૂત્રો આપણે 10મા ધોરણમાં પણ શીખીને આવ્યા. હવે જોઈએ કે બી સદિશ અને સી સદિશ સાઇન એ. તો અહીંયા જોવા જઈએ તો મોડ ઓફ એક્સ બાર મોડ ઓફ વાય બાર સાઇન થીટા. થીટા છે એ એક્સ બાર અને વાય બાર વચ્ચેનો ખૂણો છે. તો આની જગ્યાએ આપણે સીધું હું લખી શકીએ 1/2. પછી અહીંયા લખી શકશું આપણે બી સદિશ ક્રોસ સી સદિશ. બરાબર. આ બી સદિશ ક્રોસ સી સદિશ જે એક્સ બાર અને વાય બાર વચ્ચેનો ખૂણો હોય, તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ તો કે એક્સ બાર ક્રોસ વાય બાર. તો આની જગ્યાએ હવે આપણે શું લખી શકીએ બી સદિશ ક્રોસ સી સદિશ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર થઈ ગયું 1/2 બી સદિશ ગુણ્યા સી સદિશ. અથવા જો બીજું જોતું હોય 5 પાસેની બાજુ ટૂંકમાં, અહીંયા આપણે બી અને સી સદિશનો ગુણાકાર લીધો, એમ 1/2 આપણે આ બે બાજુ કહીએ તો એ ક્રોસ બી પણ લખી શકીએ અને એ ક્રોસ સી પણ લખી શકીએ. 1/2 એ ક્રોસ સી, 5 પાસેની બાજુનો ક્રોસ ગુણાકાર, એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળી શકે. હવે જોઈએ સમાંતર ચતુષ્કોણ ક્ષેત્રફળ. તો સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોતું હોય તો દાખલા તરીકે આ કોઈ એક ચતુષ્કોણ આપ્યો છે આપણને, ઓ એ બી અને સી. આ દિશા દર્શાવી દઈએ આપણે. બરાબર. તો અહીંયા આ જે સદિશ છે એ શૂન્ય સદિશ આપણે ધારી લઈએ. આ એ સદિશ છે, આ બી સદિશ છે. તો સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ઓ એ સી અને ડીનું ક્ષેત્રફળ જો આપણે જોતું હોય તો અહીંયા જે આ બાજુ છે ઓ એ, એને એ સદિશ કહીશું આપણે, અને ઓ બી એને બી સદિશ કહીએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ઓ સી ડીનું ક્ષેત્રફળ જોતું હોય, જે બે 5 પાસેની જે બાજુ છે એનો ક્રોસ ગુણાકાર, એટલે ઓ એમ ઓ એ સી ડીનું ક્ષેત્રફળ એ ક્રોસ બી મળશે. પરંતુ જો ચતુષ્કોણ આવી રીતે આપેલો હોય એ બી સી અને ડી, અને એની અંદર વિકર્ણના માપ આપ્યા હોય, ત્યાં વિકર્ણ ઓ એ સી છે એને આપણે એક્સ બાર સદિશ કહી દઈએ, અને બીડી જે વિકર્ણ છે બીડી એને વાય બાર કહી દઈએ. તો જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વિકર્ણ પરથી મેળવવું હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડીનું ક્ષેત્રફળ, તો આપણે લખશું ત્યાં 1/2 એક્સ બાર ક્રોસ વાય બાર. આ 5 પાસેની બાજુઓનો સીધો ગુણાકાર થશે, અને જો વિકર્ણ આપ્યો હોય તો 1/2 વિકર્ણ જે સદિશ આપ્યો છે એનો બીજા વિકર્ણ સદિશ સાથે ક્રોસ ગુણાકાર કરી શકાય છે. એટલે આ બે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોતું હોય તો એના આ બે સૂત્રો આપણે યાદ રાખશું. અને સમાંતર ફલકનું ઘનફળ માટે ઘનફળ મેળવવું હોય તો v બરાબર, જો એ સદિશ બી સદિશ અને સી સદિશનું પેટી ગુણન થશે, જ્યાં એ સદિશ એટલે ઓ એ, બી સદિશ ઓ બી અને સી સદિશ થશે ઓ સી. એટલે ટૂંકમાં
પેટી ગુણન એ બાર છે એ જો x1 x2 અને x3 આપ્યો હોય, બી સદિશ છે એ y1 y2 ને y3 આપ્યો હોય અને સી સદિશ z1 z2 ને z3 આપ્યો હોય તો આનું મૂલ્ય એ v એનું ઘનફળ આપશે. એટલે સીધું નીચા એકનું મૂલ્ય આપશું. આ એની બાજુ આપીએ છીએ, ધાર આપેલી છે OA OB અને OC. એ સમાંતર ફલકના ઘનફળ મેળવવા માટે અહીંયા OA ફલકનું ધાર આપશે આપણને. તો v બરાબર અહીંયા પહેલો જે ઘટક આપ્યો છે સદિશ એ પહેલી હાર, બીજો ઘટક આપ્યો છે એ બીજી હાર અને ત્રીજો ઘટક આપ્યો છે એ ત્રીજી હાર. નીચા એકનું મૂલ્ય આપશું એટલે સમાંતર ફલકનું ઘનફળ આપણને મળી જશે. જોઈએ આગળ લાંગરાજનું નિત્યસમ. તો લાંગરાજનું જે નિત્યસમ છે એ આપણે અંતઃગુણન અને ક્રોસ ગુણાકાર માટે ઉપયોગી છે. x બાર ડોટ y બાર એનો વર્ગ પ્લસ x બાર ક્રોસ y બારનો વર્ગ બરાબર મોડ ઓફ x બારનો વર્ગ મોડ ઓફ y બારનો વર્ગ. જેની મદદથી આની અંદર ડોટ ગુણાકાર આપેલો હોય, ક્રોસ ગુણાકાર આપેલો હોય અથવા એકબીજાના મોડ આપ્યા હોય, આ ત્રણમાંથી બે કિંમતો આપેલી છે. એની મદદથી આપણે બે કિંમતો ઉપરથી ત્રીજી કિંમત આપણે મેળવવાની છે. રકમની અંદર બાકીની બધી કિંમત આપેલી છે. તો લાંગરાજનું નિત્યસમ આપણે યાદ રાખશું કે ડોટ ગુણાકારનો વર્ગ વત્તા ક્રોસ ગુણાકારનો વર્ગ બરાબર બંનેના મોડનો વર્ગ. બરાબર, આ લાંગરાજનું નિત્યસમ છે. એવી જ રીતે ત્રિકોણની અસમતા જોઈશું આપણે. તો ત્રિકોણની અસમતા આ બધા MCQ માટે અગત્યના સૂત્રો છે કે ત્રિકોણ છે એની અંદર x બાર પ્લસ y બાર હંમેશા લેસ ધેન ઓર ઇક્વલ ટુ x બાર પ્લસ y બાર જેટલું હોય. આ ત્રિકોણની અસમતા છે. આને સૂત્ર સ્વરૂપે યાદ રાખશું કે x બાર પ્લસ y બારનું મોડ છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ x બારનો મોડ વત્તા y બારના મોડ જેટલું થશે. એવી જ રીતે કોસિક સ્ક્વાર્જની અસમતા છે. કોસિક સ્ક્વાર્જની અસમતા તો એની અંદર x બાર ડોટ y બારનો ડોટ ગુણાકાર લેસ ધેન ઓર ઇક્વલ ટુ x બાર y બાર. તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ બહિર્ગુણન જોયું. તો બહિર્ગુણન x બાર ક્રોસ y બાર હોય તો પહેલી હાર છે i જે કે ઘટકો લઈ પહેલો x બારના જે ઘટકો છે x1 x2 અને x3, y બારના ઘટકો છે y1 y2 અને y3 એ નીચા એકનું મૂલ્ય છે. તો એનું સાદુરૂપ આપતા જે મૂલ્ય મળે એ x બાર ક્રોસ y બારનું મૂલ્ય મળે. ઉપરાંત બહિર્ગુણનના જે આપણે ગુણધર્મો જોયા કે એની અંદર ક્રમના નિયમનું પાલન થતું નથી, સમક્રમી નથી. એટલે x બાર ક્રોસ y બારને માઇનસ y બાર ક્રોસ x બાર લખવું પડે. x બાર ક્રોસ x બાર હોય તો એનું મૂલ્ય હંમેશા 0 થાય, કારણ કે નીચા એકની અંદર બે હાર કે બે કોલમ સમાન હોય તો ત્યાં નીચા એકનું મૂલ્ય 0 થાય છે. ઉપરાંત એની સાથે કે અદિશ સ્વરૂપે ગુણાયેલો હોય તો એ કાં તો એક હારમાંથી કોમન નીકળે અથવા એક કોલમમાંથી કોમન નીકળે. બરાબર, એટલા માટે કેને આપણે અંદર કાં તો x સાથે ગુણી શકીએ અથવા y સાથે ગુણી શકીએ અથવા બંનેમાંથી બહાર લઈ શકીએ. ઉપરાંત આપણે જોયું હતું કે x બાર ડોટ કાઉન્સમાં y બાર ક્રોસ z બાર હોય, x બાર ક્રોસ y બાર પ્લસ z બાર હોય તો ક્રોસ ગુણાકાર છે એ y સાથે થાય એટલે x ક્રોસ y પ્લસ x ક્રોસ z જે આપણે ગુણધર્મ જોયું. ઉપરાંત x બાર હોય કે y બાર હોય એનો શૂન્ય સદિશ સાથે ક્રોસ ગુણાકાર હંમેશા 0 થાય, કારણ કે નીચા એકની એક હાર જો 0 હોય તો એ નીચા એકનું મૂલ્ય હંમેશા 0 મળે. આ બહિર્ગુણનના આપણે ગુણધર્મો જોયા હતા. ઉપરાંત બંનેનો ડિફરન્સ જોયો કે અંતઃગુણન છે એ r² અને r³ બંને માટે છે, જ્યારે બહિર્ગુણન છે એ ફક્ત કોના માટે છે? r³ માટે છે. અંતઃગુણન છે એ અદિશ છે જ્યારે બહિર્ગુણન સદિશ છે. અંતઃગુણન છે એ સમક્રમી છે જ્યારે બહિર્ગુણન છે એ સમક્રમી નથી, એટલે કે ક્રમના નિયમનું પાલન થતું નથી. હવે સૌપ્રથમ આપણે ગુણધર્મો જોયા, પછી આપણે
બે સદિશો વચ્ચેનો ખૂણો જોતો હોય તો ખૂણો મેળવવા માટેનું સૂત્ર કે એક્સ બાર અને વાય બાર વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો સાઇન થીટા બરાબર આપણે મોડ ઓફ એક્સ બાર ક્રોસ વાય બાર છેદમાં મોડ ઓફ એક્સ બાર મોડ ઓફ વાય બાર, જેની મદદથી આપણે બે સદિશો વચ્ચેનો ખૂણો મેળવી શકીએ. જો એક્સ બાર ક્રોસ વાય બારનું મૂલ્ય 0 હોય તો આપણે કહી શકીએ કે એક્સ બાર અને વાય બાર સમરેખ છે. જો પેટી ગુણન આપણે જોયું કે એક્સ બાર ડોટ વાય બાર ક્રોસ ઝેડ બાર હોય તો આપણે કહી શકીએ કે એક્સ વાય અને ઝેડ એને પેટી ગુણનની અંદર મૂકી શકીએ એટલે કે એ નિશ્ચાયક થઈ ગયો, તો નિશ્ચાયકનું મૂલ્ય મળી શકે. પેટી ગુણનનું મૂલ્ય જો 0 એટલે કે નિશ્ચાયકનું મૂલ્ય જો 0 તો એ ત્રણ સદિશો છે એ સમરેખ છે એવું આપણે કહી શકીએ. ઉપરાંત આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર જોયું. ત્રિકોણનું ક્ષેત્રફળ જોતું હોય તો આપણે મેળવી શકીએ 1/2 કૌંસમાં 5 પાસેની બે બાજુ એટલે કે બી સદિશ ક્રોસ સી સદિશ અથવા એ ક્રોસ બી અથવા એ ક્રોસ સી, જે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ આપે. ઉપરાંત સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોતું હોય, 5 પાસેની જો બે બાજુ આપી હોય તો મોડ ઓફ એ સદિશ ગુણ્યા બી સદિશ, 5 પાસેની બે બાજુ. પણ જો કદાચ વિકર્ણ આપ્યો હોય, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો આપ્યા હોય તો 1/2 એક વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ એટલે કે એક્સ બાર ક્રોસ વાય બાર. એક્સ બાર છે એ એક વિકર્ણ છે, વાય બાર છે એ બીજો વિકર્ણ છે. ઉપરાંત જો સમાંતર ફલક આપ્યો હોય અને સમાંતર ફલકનું ઘનફળ v મેળવવાનું કીધું હોય તો જે ધાર આપી છે આપણને OA, OB અને OC, તો એ ધારને આપણે OA જે આપ્યું છે એને પહેલો સદિશ કહીશું એટલે કે એને x1, x2 અને x3 કહી દઈએ. OB છે એને x2, y2 અને z2 કહી દઈએ એટલે કે y1, y2 અને y3 કહી દઈએ એટલે એ બીજી હાર થઈ ગઈ. અને OC જે ધાર આપી છે એને z1, z2 અને z3 કહી દઈએ, એ ત્રીજી હાર થઈ ગઈ. એ નિશ્ચાયકનું મૂલ્ય આપી દઈએ એટલે સમાંતર ફલકનું ઘનફળ આપણને મળી જાય. ઉપરાંત એક્સ બાર ક્રોસ વાય બાર આ બંનેને એક્સ બાર અને વાય બાર જો લંબ હોય અને લંબ એકમ સદિશ મેળવવો હોય તો પ્લસ ઓર માઇનસ એક્સ બાર ક્રોસ વાય બાર છેદમાં મોડ ઓફ એક્સ બાર ક્રોસ વાય બાર, જે સૂત્ર જોયું. હવે લાંગરાજનું નિત્યસમ છે કે મોડ ઓફ એક્સ બાર ડોટ વાય બારનો વર્ગ પ્લસ મોડ ઓફ એક્સ બાર ક્રોસ વાય બારનો વર્ગ બરાબર એક્સ બારનો વર્ગ વાય બારના મનનો વર્ગ. આ લાંગરાજનું નિત્યસમ. ત્રિકોણની અસમતા એક્સ બાર પ્લસ વાય બારનો માનાંક લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ એક્સ બાર પ્લસ મોડ ઓફ વાય બાર. કોશી સ્ક્વાર્ટ્ઝની અસમતા તો કે મોડ ઓફ એક્સ બાર ડોટ વાય બાર લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ એક્સ બાર મોડ ઓફ વાય બાર. જો અહીંયા વર્ગ સ્વરૂપે હોય તો આવી રીતે પણ લખી શકાય. જે કોશી સ્ક્વાર્ટ્ઝની અસમતા તરીકે ઓળખવામાં આવે. તો આટલા બેઝિક સૂત્રોનો ઉપયોગ કરી આગળના લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે સ્વાધ્યાય 10.4 આપણે કન્ટિન્યુ કરીશું.